બાયુને ફરવા હાટું થઈને બાયુ સુરત જાય. અહીં જે ગામડા જેવી મજા નથી કે આ વાતાવરણ ગામનું સુખ શાંતિ ત્યાં આવ્યો કરવાની. નાનું છોકરું હાકી હગે, દવણું ઉપાડી હગે ને એ હાકી હગે. લાઇટ બિલ ભરતા તો કેટલું આવતું? 20-25 હજાર. 20-25 હજાર રૂપિયા. અને અત્યારે હવે અત્યારે 0-0. આમાં છૂટા ને છૂટા, નવરા ધંધા ધંધો. નવરા ધંધો. હા. તો ગલ્લામાં શું તકલીફ રહેતી? મને એસિડિટી થતી બેહવાથી. બોલું કોઈ કેક આરવે નહીં ને શેરી બદલાવી પડે ને, ગેઠિયા નડે નહીં એને. હા, એની રીતે રહેવાનું. અહીં થોડોક ભાર પડે માવતર હોય ને. નોકરી કરવી જોઈએ, કઈક ઘરનો ધંધો કરવો જોઈએ. ઘરનો ધંધો સારો. આ તાળું મારીને હાલતા ગમે ત્યાં જવું હોય ઘરનો ધંધા છે. ઓલું તો રજા ગોતવી પડે કે આપણો રવિવાર આવશે તે દી જાશું એમ. મંદી આવે એવું લાગે? મંદિર નો જ આવે આમાં. બધે ભલે મંદિર આવે ગમે ખાજા વગરનું જ નથી હાલવાનું. અહીંયા રહેવું સારું ને, ગામડે રહેવું સારું બધું. ત્યાં તો આવ્યો હોય કરવાની પૈસા હાટું. એવું એવું જ ને. મિત્ર, આજ હું રાજકોટથી ઢસાની બાજુમાં જલાલપુર ગામમાં આવેલો છું. ત્યાં અમારા 5 વર્ષથી મશીન હલાવે છે અને ખાસ મળીને આજે આનંદ થયો. કારણ કે એ લાઇટ બિલ તો નથી ભરતા, આખી સોલારથી પણ ઘંટીઓ હલાવે છે અને કેવો સરસ મજાનો બિઝનેસ કરે છે અને ધૂમ મચાવે છે. તો આપણે બળવંતજી મારી સાથે છે, એને જ મળીએ. કેમ છો? રેડી. હા, આજ સ્પેશિયલ તમને મળવા જ આવ્યો. તમે આ જ્યારે ઘંટીની બધું લીધું તો કેટલી પ્રકારના આટા બનાવતા છો? આમાં દરતા છો? જે દળવું હોય ગમે એ દળવું હોય દળાય બધું. એમ? ગમે એ દળવું હોય દળાય. કેટલી પ્રકારના તો એ તમે નાખો એ બધું નીકળે. જે નાખો એ નીકળે બધું. પાણા અને લોઢા સિવાય હા, બધું નીકળે. ઘઉંનો લોટ, બાજરાનો લોટ બધું હાલે. તો તમે આમાં કેટલું દરતા છો આખો દિન? 20 મણ જેવું. 20 મણ જેવું તમે દરી નાખો. તો ગામની વસ્તી કેટલી છે? 10,000 ની. 10,000 હા. તો આ દહીણા તમે દરો એ તો ગામમાં બધા તમારી પાસે દરામણ કરવા આવે અને તમે દરીને આપો છો. હા. પછી રેડીમેડ કોઈ અહીંયા મજૂરો રહેતા હોય વાડીઓમાં, એટલે મજૂરો લઈ જાય. તો એના માટે તમે શું દરીને આપો? નહીં, અહીંથી લોટ લઈ જાય. ત્યાં લોટ લઈને આપી લઈ દે. જાય. મકાઈનો લોટ? શેનો લોટ? મકાઈનો, બાજરાનો, ઘઉંનો, જે જોઈએ બધા તૈણી રાખો. કેમાં દરો છો મકાઈ? બસ આમાં જ ઓટોમેટિકમાં જ. ઓટોમેટિકમાં આમાં જ દરો છો. હા. તમે આ પથ્થરવાળી ઘંટી હલાવતા અને આમાં ને એમાં શું ડિફરન્સ લાગે? આમાં ડિફરન્સ જ આવે ને. ઓલામાં ઉડે નાખા ભરાય રહી, આમાં ઉડે નહીં કાંઈ. એમ? હા. અને એક ધારું હરખું એક ક્વોલિટી જ આવે, કોઈ જાતની પ્રોબ્લેમ ન આવે, કોઈની ફરિયાદ ન આવે. ટૂંકમાં ઓમાં ફરિયાદ આવે? એમાં આવે ને, એમાં દાબ આવે ને, ઝીણા મોટું થઈ જાય, દાજી જાય. તો ગ્રાહકનું કેવું શું થાય એમાં? આમાં સારો આવે એ જ થાય. એમાં ગ્રાહક શું કહે? તમારી પાસે દરાવી ગયા હોય તો સારો જ કે ને. એમને એ પથ્થરવાળી ઘંટીમાં દરાવી જાય તો એમાં શું કહે? એમાં ફરિયાદ રહેવા હતા ને જાડા જણાની. આમાં એ જાતનું કઈ ન આવે ને. એક દારૂ જ નીકળવાનો આમાં. તો હલાવતા હોય જે તમે તો આ ઘંટી હલાવો છો બરાબર, તો એ ઘંટી હલાવતો હોય એ કોઈ પણ માણસ હલાવી શકે કે કેવી રીતનું રહે કે આ ગમે એ હલાવે? આ નાનું છોકરું હાકી હગે, દવણું ઉપાડી હગે ને એ હાકી હગે. દણ ઉપાડી હગે હાકી હગે. અને ઓમાં એમાં જોઈએ એ ઉંમર પ્રમાણે છે એ પથ્થર વાળીનું. પછી ઉંમર થાય પછી પાણી બહાર નીકળે નહીં. ખર્ચાઓ કેટલોક લાગતો હોય છે તમારે અહીંયા? આનું કોઈ જાતનું વેરંટી જ નથી આ ઘંટીમાં. ઓટોમાઇઝમાં કોઈ પ્રકારનું વેરંટી નથી, બરાબર છે. એ તો તમારી પછી બેદરકારી થાય તો ભલે. એ તો ગાડી હોય તો વેરંટી જ આવે છે. જેટલો તમે સુવિધા રાખો એટલી સારું રહે. તો તમે આ સોલાર લગાવ્યું છે તો એમાં અને પહેલાં તમારી પાસે સોલાર નહોતું ત્યારે લાઇટ બિલ ભરતા જ કેટલું આવતું? 20-25 હજાર. 20-25 હજાર રૂપિયા. અને અત્યારે હવે? અત્યારે 0-0. હાવ 0-0. હા, એ આવે નોર્મલ 2-3 હજાર રૂપિયા જેવું. એટલે એ તો ઘરનું લાઇટ બિલ એટલું જ થાય. આ પાછું મારે આખો રાઉન્ડ આમાં હાલે. કેટલી વસ્તુ હલાવતા છો તમે? કારખાનું હાલે છે મારી 3 ઘંટીઓ હોય. કારખાનું? હીરાનું કારખાનું. હીરાનું કારખાનું. આ બધું એમાં હાલે? બધું એમાં, ઘર ભર બધું. તે પહેલાં તમારી પાસે આ ઘંટી નહોતી એ પહેલાં તમે શું કરતા? હું ગલ્લો હાંકતો પાનનો. ગાનના ગલ્લો હાંકતા? હા. તે પછી પંચરનું કર્યું હતું. તો એ હક ન લેવા દેતા રાતે પંચરવાળા. હા, પછી છોકરા કે આ કરો પછી ઘંટી કરી. તો એમાં આ બધા ધંધામાં તમને શેમાં આમાં છૂટા ને છૂટા, નવરા ધંધા ધંધો. નવરા ધંધો. હા. તો ગલ્લામાં શું તકલીફ રહેતી? મને એસિડિટી થતી બેહવાથી. એવું છે? હાલે લે. આમ તો ગામ હુવે એ પેલા હુવાનું એ પછી મારો 5 વાગ્યા ગલ્લો બંધ ખુલી ગયો સવારમાં વહેલો, તે સાંજે 8:30 લગી અને એકનો એક પાછો. ગામ જાગે એ પેલા જાગી જવાનું? હા,
5 વાગ્યામાં ફૂલી જ ગયો હોય ગલ્લો મારો. અમારા એ ગરાગી એવી હતી. હં. મારે જાનું ને હોય બંધ કરીને બી આવવું પડે. અચ્છા, પછી તમે જે પંચરની દુકાન કરી એમાં એમાંય સારું જ હતું. 1000 રૂપિયા નાખી જતો, ધંધો થઈ જ જતો. પણ એ રાતે જ મજા હક ન લેવા દે. ગામ મોટું રહ્યો. તો હવે સુખ શાંતિ ખરેખર આની અંદર જ છે. હવે આગળ શું હજી વિચારી રહ્યા તમારી આ બસ નંબર કઈ નહીં, આમાં જ પૂરું કરવાનું હોય. આમ જ પૂરું કરી નાખો. હા, છોકરાને પછી જે કરવું હોય એ કરે. અચ્છા, તો તમારું કેવું શું છે કે કોઈ જુવાનિયા જે ગામડું તમારા ગામની અંદરમાં ઘણા બધા છોડ્યા જલાલપુરમાંથી, કોઈ સુરત છે, કોઈ બીજા રાજ્યની અંદરમાં વિદેશ વયા આ ગયા. ધંધો હોય એટલે ક્યાંય ન જવું પડે. આની વગર તો ક્યાં હાલવાનું જ નથી. ખાધા વગર તો નથી હાલવાનું ને. હા, એ તો મને અને ખાઈને ખાધાને થાય એટલું દેવાનું જ છે. મંદી આવે એવું લાગે. મંદિર ન જ આવે આમાં. બધે ભલે મંદિર આવે ગમે એ. ખાધા વગરનું જ નથી હાલવાનું. તમારા છોકરા તમારા ભેગા છે બરાબર, હા, તો ઘણાના તો માવતર ને ખેતી અહીંયા છે, બધું અહીંયા છે, તો છતાંય ગામડું છોડી અને વિદેશ વહી જાય છે કે બીજા રાજ્યમાં જાય. આપણે એ કોઈ મેળનો નહીં ને કે નાનું મોટું કામ આવ્યું તો એ છોકરો જ ન હોય ને. છોકરો જ ન હોય. હા, અને આ પરિવાર ભેગો રહે બધો. તો તમારું શું સંદેશ એને દેવો છે કે અહીંયા રહીને કામ કરવું? અહીંયા જ રહેવું સારું ને, ગામડે રહેવું જ સારું બધું. ત્યાં તો આવ્યો હોય કરવાની પૈસા હાટું. એવું જ. એવું જ ને. બાયુને ફરવા હાટું થઈને બાયુ સુરત જાય. અહીં જે ગામડા જેવી જ મજા નથી કઈ. આ વાતાવરણ ગામનું, સુખ શાંતિ, ત્યાં આવ્યો હોય કરવાની પૈસા હાટું થાય. 1 મિનિટનો પોરો નહીં. 1 દિવસ પાડો તો એ ગણતરીમાં આવે કે ન આવે? આવે જ ને. હા, અને અહીં કાંઈ ઉપાધિ નહીં. તમારે 1 દિવસનું અઠવાડિયું પાડો તો ઉપાધિ નહીં. શાક બફારું એ કઈ ઉપાધિ નહીં. મહેમાન અહીંયા આવે એટલે હા, મહેમાન આવ્યો તો કઈ ઉપાધિ નહીં. અને ત્યાં મહેમાન આવ્યો તો ભારે પડે, સાચવવા પડે. ખાસવા પડે ને. એ ભાડાનું મકાન હોય હા. અથવા તો ગમે એ હોય. ગામડા જેવો મજો નહીં. એમને આ ઘણા બધાને મોહ છે કે ભાઈ બસ એ ફરવા હાટું થઈને, ખાવા પીવા હાટું થઈને, હરવા ફરવા હાટું થઈને. ખાવા પીવાનું ગામડામાં બધું મળે, નથી મળતું. પણ ઓલું કોઈ કેક આરવે નહીં ને. ગેઠિયા નડે ને એને. આ એની રીતે રહેવાનું. અહીં થોડોક ભાર પડે માવતર હોય ને. નહીં તો ખરેખર નોકરી કરવી જોઈએ, કાંઈક ઘરનો ધંધો કરવો જોઈએ. ઘરનો ધંધો સારો. આ તાળું મારીને હાલતા ગમે ત્યાં જવું હોય. ઘરનો ધંધા છે ને ઓલું તો રજા ગોચવી પડે કે આપણો રવિવાર આવશે તે દી જઈશું એમ. આ લગી અને આ તો આ તાળું મારીને હાલતા સીધા. હમ. તો નોકરીમાં ને આમાં શું તફાવત રહીએ? ગાડાનો. ગાડાનો. હા, હા. આ તો પ્રાઇવેટ ધંધો ને ગમે ત્યાં તાળું મારી હતો ને ઓલી તમારે વાટ જોવી પડે. પણ આજ હું નહીં આવી શકું, મારે નોકરી છે એમ. તમે તો લાવો છો તો તમારે લેડીઝ એ ઘરમાં મદદ કરતા હશે ને? નહીં, હું એક જ તે. તમે એક જ એટલે હું ક્યાંક બહાર ગયો તે આપી દે. તો પછી એ લેતી બધું દેતી કરે. લેતી દેતી કરી લે ને તો હા. ઘણું થઈ જાય ને કે હા. ઘરનો ધંધો છે તો ઘરના આ તે લેડીઝ. હાવ અટકે નહીં એમ. તો આજે આ તમે એમ અને કહો દળી નાખે પાછા હોતું. દરી નાખે, હા, હલાવી શકે છે. હા, અચ્છા, તો આની અંદરમાં દહીણા પણ દરી શકે. હા, તો એ તો પાકું થઈ ગયું કે લેડીઝ પણ બિઝનેસ કરી શકે. હા, કરી શકે. કોઈ જણની કોઈ જરૂરિયાત કૌશત ખરા જે દણ ઉપાડી શકે એ દળી શકે. નથી. અંદર નાખી શકે એટલે એ ઉપાડી નાખી શકે એટલે એ દળી શકે એમ. આમાં બીજું કઈ છે નહીં. દાબ દેવો ને કાં સોટી થશે ને પથ્થરની ગોળે જ નથી કઈ. એ તો નથી. પછી તમે દાળ બનાવો છો, દાળ બનાવો છો ને? હા, દાળે બને. કેટલી પ્રકારની દાળ બનાવો છો? બધી મગની સણાની ગમે એ દાળ હોય બનાવવાની. તુવેરની, હા, અડદની, બધી બધી દાળે પણ બનાવો છો. બનાવો. તો તમે બધા આટા પણ બનાવો છો, દાળ પણ બનાવો છો, રેડીમેડ રેડીમેડ લોટે વેચું. મિત્ર, મારી સાથે આજે બળવંત ભારતીજી હતા અને એને સરસ મજાની વાત કરી કે 5 વર્ષથી આ મશીન હલાવે છે અને હમણાં એને આ સોલારથી કે લાઇટ બિલ આવે જ નહીં, હવે લાઇટ બિલ 0 થઈ ગયું. તો લાઇટ બિલનું પણ ટેન્શન નથી. 25-30 હજાર રૂપિયા દર મહિને લાઇટ બિલ આવતું હતું, અત્યારે 2-3 હજાર, એટલે ઘરની અંદરમાં પણ સિંગલ ફેસ 2-3 હજાર આવતું હોય અને સરસ મજાનો બિઝનેસ કરે. બધી પ્રકારના આટા બનાવે છે, મકાઈનો લોટ બનાવે છે અને દાળ પણ બનાવે છે. તો તમારે પણ જો આટાનો કે આ દાળનો બેસનનો કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો અમારી કંપની રાજકોટની અંદરમાં સાપર વેરાવળ છે. અમે જ લોકો આવી બધી ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે, પલ્વરાઇઝર મશીન, દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન. તમારે ગામડાની અંદર રહી અને નોકરી કરવા ક્યાંય ન જાવી ને બિઝનેસ કરવો હોય તો જરૂર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તમે પણ વિડીયોની અંદરમાં બધી માહિતી તો આગળ આપી જ દીધી છે. વધારાની જાણકારી માટે ખાલી એકવાર કોલ કરો.